નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશમાં દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે, ત્યારે હાલમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે। આ ઘટનામાં એક ઇન્સ્પેક્ટર પર ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લેવામાં આવ્યો છે। આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાને અંજામ આપીને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આ ઘટના ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાંથી સામે આવી રહી છે। મળતી માહિતી અનુસાર રવિવારના રોજ મોડી રાત્રે એક પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના ઘરના દરવાજે હતા। આ દરમિયાન તેમના ઉપર આરોપીઓ ગોળી ચલાવી હતી અને તેમનો જીવ લઈ લીધો હતો। ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી છે। મૃત્યુ પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરનું નામ સતીશ કુમાર હતું। આ ઘટના બનતા જ સતીશ કુમારના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે। આરોપીએ સતીશ કુમારની દીકરી અને તેની પત્નીની નજર સામે જ સતીશ કુમારનો જીવ લીધો હતો। હાલમાં સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીને પકડવાની કામગીરી પણ ચાલુ છે।